આજે આપણે સાબુદાણાની વ્રતમાં ખાઈ શકાય તેવી સરસ મજાની એક રેસીપી બનાવશું। એના માટે આપણે જોઈશે અડધો કપ સાબુદાણા। તેને આ રીતે મિક્સરની અંદર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને એક સિમ્પલ આ રીતનો પાવડર બનાવી લઈશું જેનું સૂજી જેવું ટેક્સચર આવે। અને 2 બટાકા આપણે છીલી અને આ રીતે અંદર કટકા કરીને એડ કરી દેવાના છે। અને આ બહુ જ જલ્દી અને ફક્ત 5 મિનિટના અંદર જ બની જાય છે ને એકદમ ટેસ્ટી બને છે, તમે ટ્રાય કરજો। હવે આપણે એની અંદર 4 લીલા મરચાં નાખવા। આપણે તીખાશ એકોર્ડિંગ વધારે ઓછા કરી શકીએ છીએ। અને સેંધા નમક આપણે અહીંયા અડધી ચમચી નાખવાની છે અને અડધો ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના ટુકડા કરીને નાખ્યો છે। અને કાળા મરી પાવડર આપણે 1/4 ભાગનો અથવા હાફ ટેબલ સ્પૂન નાખશું। હવે આ બધાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। થોડું પાણી એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, એમને નથી કરવાનું। જેટલી આપણે સાબુદાણા લીધા હોય એટલું જ પાણીથી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એટલે એકદમ પરફેક્ટ ખીરું બનશે। અને જો તો પણ આપણને એવું લાગે કે આ ખીરું પાતળું છે કે જાડું છે તો આપણે પાણીને એવું એડ વધારે ઓછું કરી શકીએ। હવે પાણી થઈ જાય એટલે આપણે તેલ થઈ જાય એટલે આપણે નગેટ્સ એડ કરી દઈશું અને પાણીવાળા હાથ કરીને આપણે નગેટ્સ એડ કરવાના છે, નહીં તો હાથમાં ચીપકશે। આ રીતે બધા નગેટ્સ આપણે એડ કરી દઈશું। આ બહુ જ જલ્દી બની જાય છે, ફક્ત અમુક વાર આપણે પલાળવાના ભૂલી જઈએ છીએ સાબુદાણા, તો શું બનાવીએ એવું થાય છે। તો આ એકદમ ઇઝી અને પરફેક્ટ રેસીપી છે, ઓછા સમયમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને વ્રતમાં ખાઈ શકાય તે રીતની રેસીપી છે। આ રીતે આપણે ટીકડી ટાઈપ શેપ આપીને પણ કરી શકીએ, નગેટ્સ ટાઈપ, જે આપણને મનપસંદ શેપ હોય એ શેપમાં આપણે બનાવી શકીએ છીએ। અને કોઈ વસ્તુ આપણા ઘરમાં ના હોય તો સ્કીપ કાળા મરી પાવડર ના હોય તો સ્કીપ કરી શકીએ છીએ। કંઈ વધારાનું આપણે એડ કરવું હોય તો એડ કરીને પણ બનાવી શકીએ છીએ। તો એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ આપણા સાબુદાણાના વડા તૈયાર છે। આ રીતે એકદમ ક્રિસ્પી બને છે, જોઈ શકો છો તમે। તો આપણે એને ટામેટાની ચટણી સાથે